પહેલા વરસાદ પછી મિત્રો ખેતરમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા, જે કેપ્ચર કરી અને વ્લોગ બનાવી અને તમને સુધી પહોંચાડવા માટે આ જો પહેલાં તો અરે હાઇલાઇટ આપણી અને આખો વ્લોગ જોજો મિત્રો. અને અરે આપણી પેશન બધું મિત્રો બધું કવર કર્યું. તો ફ્રેન્ડ તો અરે એક પહેલાં ખેતરની કલક તમે જોઈ લો. મતલબ કંઈક આટલું પાણી ભરવાનું આપણે જે મીડિયમ છે મિત્રો. તો અમારા ખેતર જैसे मतलब આવો નેડ્યું આવો જે મતલબ કેટલું મસ્ત દ્રશ્ય હા. તો તમે મતલબ રાતમાં તો નીકળી જ ના શકો એવું નેડ્યું મિત્રો. કેમ કે તમને ત્યાં જઈને એવું વસ્તુ બતાવવાનું હોય તો ત્યાં કંઈક આપણું વસ્તુ પડ્યું હોય જે હવે બહાર નીકળી શકે એવી શક્યતા લાગતી નહીં. હાલ વરસાદ ન ચાલે તો જો મોર આવી ગયો મિત્રો ખેતરમાં. જો મોર પણ કેટલો મસ્ત લાગે. તો વરસાદ મતલબ આજે પણ બપોર પછી આવવાની શક્યતા હોય એવું લાગે મિત્રો. તો આવશે તો જરૂર બતાવીશું મિત્રો બધું. પણ જો ખેતરો મતલબ તમારે પહેલાં વરસાદમાં ખેતર કોઈ આ ટાઈપનું થઈ છે. ઓહો આગળ જવાનું છે તો આપણો પેલી બાજુ તમે જો આગળ તો જોવા છો પાણી ભરાવાનું એલું હોય મિત્રો. તો થોડું ઘણું નહીં પણ વધારે પાણી હોય મિત્રો. તો હવે ઝાંકવા માટે શું કરવું પડશે ખબર નહીં. તો મિત્રો આપણે હવે ગારામાં જવું પડશે. તો કેમેરો બંધ કરો મિત્રો. તો મિત્રો પહેલું લેવલ આપણે પાર કરી દીધું. તો પેલી બાજુથી આપણે અહીંયા સુધી મતલબ સક્સેસફુલ આવી જાય તો મિત્રો સંપૂર્ણ કંઈક આ ટાઈપનો થઈ જાય અને આવી જાય છે. મિત્રો ખેતરનો કંઈક આ રીતનો લુક તમને બતાવી દેજો. અને આ બાજુ મંદિર પણ મિત્રો જે મંદિરના તમને લાઈવ દર્શન કરાવજો. ઓગા મહારાજ અને સતીમાનું મંદિર મિત્રો. તો જો સામે મંદિર દર્શન કરી દેજો. તો ફ્રેન્ડ જોઈ શકો છો બીજા લેવલે આવી જાય તો પણ અહીંયા પણ ગારો હોય અને એક બાજુ ડોગેશ ભાઈ ફ્રેન્ડ જવું તો જવું છે. તો નોર્મલી સાઈડમાં થઈને આપણે હેડવાની કોશિશ તો કરીએ ને પાર થાય નહીં તો મિત્રો તો લપકે તો જ્યાં એવું છે. તો ફ્રેન્ડ બીજું તો લેવલ બીજું તો પાર કરી દીધું અને સામે તો ડોગેશ ભાઈ લડી ગયા. કેટલો મસ્ત નજારો મિત્રો અને જો કેટલો 2 4 ને 5 આવ્યો અને તો ભાઈ 100 કૂતરો આવ્યા છે ખેતરમાં. વરસાદ જોવા આવ્યા હતા પણ મિત્રો આ થોડું લડવાનું થઈ ગયું અને એવું 7. તો ફ્રેન્ડ કંઈક આ રીતનું હોય તો ખેતરો મિત્રો ખેતરો કેવો હોય નજારો કેવો કોમેન્ટ કરજો. જો સામે મંદિર સામે ફેરી કેવું દેખાય. વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો. હજુ તો તમને આગળ બતાવવાનો કે આપણે એક વસ્તુ ભરી રહી હતી. ફ્રેન્ડ ફાઇનલી ખેતરે પહોંચી ગઈ તો એના ત્યાંના દ્રશ્યો જોવા મિત્રો આજુબાજુના અને સામે આપણી ઓરડી અને બોર હોય મિત્રો ત્યાં આપણે વસ્તુ કઈ પડી રહી એ તમને બતાવી દઉં. તો બ્લોગમાં બનાવી રહેજો. પણ જો મિત્રો આજે જો આજુબાજુનું કેવો હતો આ બાજુ મતલબ થોડો ઓછો વરસાદ લાગે ખેતર હોઈ ગયો કોઈ ખબર નહીં પડતી. પણ આ બાજુ તો ખેતર ભરાયેલું મિત્રો. હજુ પાણી મતલબ ખેતરે આ ખેતરમાં પાણી પી ગયો ખેતર એવું સમજો. અને આ બાજુ તો એક ખેતરમાં પાણી છે પણ એ પણ ઘણું બધું મતલબ મિત્રો પગ જો ખેતર હજુ પણ કાઠવું મિત્રો. અરે મતલબ વરસાદ આવ્યો વરસાદની અસર આ ખેતર ઉપર થઈ નહીં. આ બાજુ જો ખેતરમાં પાણી છે મિત્રો. તો એનો મતલબ આરે ખેતરમાં પાણી છે અને સામે આપણો બોરની ઓરડી છે અને આપણું બાઇક પડી જાવ મિત્રો. તો આ રીતે વસ્તુ તમને બતાવવાની હતી મિત્રો. કેમ કે આ બોરને મતલબ બાઇક લાવ્યા હતા ને એ દિવસ વરસાદ આવ્યો એટલે મતલબ કે બાઇક હવે બહાર નીકળે એવું નથી. કેમ કે તમને આખો રૂટ કવર કરીને બતાવ્યો. અને મિત્રો જો આપણે આ બાજુ જવાનું દર્શન કરવા મંદિર મિત્રો ત્યાં જશું અને આ સાઈડ આપણા બોરની વાળી આપણા બોરના પાણી મતલબ કે આ બાજુ જો ખેતરનો લોકો આ ટાઈપનું કંઈક જો હવે તમને હજુ નજીક લઈ જઈને બતાવું. જો લાઇટ થોડી વધારું એટલો બ્રાઇટનેસ વધારું એટલે તો મને થોડું ક્લિયર દેખાય. જો ખેતરનો કંઈક આ પ્રકારનો લોકો અને જો આપણે ફરતા જઈએ આ બાજુ જોઈએ કઈ રીતનું બધું. તો જો પાણી હર્યું આટલું ભરવાનેલું મિત્રો અને અમારી બાજુ કેવું પાણી ભરવાનું છે ખબર નહીં આપણને તો. પણ અમારી બાજુ જે પાણી ભરવાનું એ તમને બતાવું છું. અને આ રીતે બીજું ખેતર આપણું એટલે મતલબ કે વાબા આપ્યું આપણને
તો મિત્રો ફાઇનલી આવી ગઈ ખેતરે અને બાઇક આવી જો બાઇક અહીંયા ફસાઈ ગઈ મિત્રો, મતલબ કે કાઢવા જઈએ તો આપણો ગારા પર લે થઈ એટલે હવે થોડું કોરું થવા દેવું પડશે, પછી બાઇક નીકળશે બહાર. ત્યારે આપણું જે પણ કોઈ સોરી તો આપણું બનાવેલું અને ભેંસો માટે પર લઈએ ના આટલા ભાઈને ફોન પડે ને આદિ ખેતરમાં પાણી કાઢેલું જોવા દે ખેતરમાં. અને આ આપણું ખેતર જેમાં રેગ્યુલર ખેતી. હા જો હવે તમને મંદિરે લઈ જાઉં અને આ બાજુ પહેલાં તો બતાવું લીલું બધું. તો મિત્રો અહીંયા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ ગઈ, કેમ કે અહીંયા ખાડા અને ટેકરાવાળો બધો વિસ્તાર હતો ને એટલે પાણીના બહારના લીધો એ બાજુ જતો રહ્યો અને કમ્પ્લીટ થઈ ગયો હતો. અરે બોર હા મિત્રો, તો બોર તો હવે હાલથી ચાલુ થયું નહીં, ચાલુ કરેલું લાગે અત્યારે તો. પણ જો મિત્રો મતલબ કહો મારી તો ખેતરનો લોકો આ બાજુ હો, આ બાજુ જો ખેતરનો નજારો પોથવાના આ બધું હો. હવે તમને લઈ જાઉં મંદિર તરફ આપણા માતાજી. આ જઈએ જો અરે આપણા ખેતરના પાણી આપણા બોરના પાણીની ચારો આવીએ ઘાસ વાવ્યો કેવું થયું કોમેન્ટ કરજો. અને આ બાજુ આપણે જઈએ છીએ જો અરે ઘાસ જોઈ લો પહેલાં તો કહો તમે. આ જો અરે ખેતરમાં આવી જઈએ આપણે. તો ફ્રેન્ડ ભૈયા પર અમુક અંતરે જો ચોખા અને દાળ ને એવું બધું નાખ્યું એટલે મતલબ કે ચકલો માટે આ બાજુ જમતું ખેતર આવી ગયું સામે. એટલે લાઇટ વધારે દે પહેલાં તો મને એટલે તમને ક્લિયર દેખાય. તો આપણે શું બતાવવાના છે શું નહીં. મિત્રો આજુબાજુ કંઈક આ રીતનું પાણી ભરવાનું હોય તો ફ્રેન્ડ તો આમાં મિત્રો તમારો લાઇટિંગ રાખવાની પછી કેમ કે તમે આપણે ફેમિલી મેમ્બર હમ છો એટલે તમારો કેર અને ચિંતા છે આપણે એટલા અને લાઇટની અને ઘણી બધી રાખવાની મિત્રો. અત્યારે ચોમાસામાં તો વીજળી પડવાની મતલબ કે ઘણી જગ્યાએ ભેંસો બહાર બાંધતી હોય તો મિત્રો ભેંસો ઉપર એવી ભયાનક વીજળી પડે ને એટલે ભેંસોનું મૃત્યુ થઈ જાય એટલે બધું ધ્યાન રાખવાનું મિત્રો. અને આવી ગઈ તો ફાઇનલી ખેતરે આપણા મંદિરે એટલે મહારાજાના સિકોતર માતાના મંદિરે જો પહેલાં લે આપણે મિત્રો જો ફ્રેન્ડ નજીક પોપટ થઈ ગઈ આપણે. તો ફ્રેન્ડ વરસાદ પછીના દ્રશ્યો જો ખેતરમાં આ પ્રકારના થઈ ગયો. જો આરે આપણે ખેતરના આજુબાજુના વિસ્તારો જો કે મતલબ કે બધું લીલું અને બધા આતુરતાથી વરસાદની વાટ જોઈ રહ્યા હતા મિત્રો કે વરસાદ ક્યારે આવે. તો વરસાદ આવી ગયો અને ખેડૂતોનું મતલબ ઈચ્છા પૂરી થઈ જાય મિત્રો. જો આ બાજુથી ચિત્ર કંઈક આ ટાઈપનું લાગે આપણું. તો આ જો આપણે ખેતી હા મિત્રો આ બાજુ આ ઘાસ વાયું આ બાજુ ના એટલે જો સાઈડમાં મમ્મી પૂરું એ કરો હો. અને આપણે અહીંયા જો આ જો મતલબ કાર્યું શાકભાજી વાયું હો ઉકો તો બરાબર નાખો કોઈ નહીં મિત્રો. હા જો હા એટલો મતલબ કે સરસ નજારો મિત્રો. અરે બોરના ટોટા નાખેલા ના અરે કુંડી તો મિત્રો તૂટી ગઈ હતી. તો અરે કુંડી તૂટી ગઈ મિત્રો. આ જો એટલું મસ્ત સરસ વાતાવરણ મિત્રો. અને આ બાજુ સામે કૂતરો આવી હવે ચા બા પીવાનો મિત્રો. તો અહીંયાથી પહેલાં તો સિનેમેટિક વિડીયો આપણે બનાવી દઈએ. ટ્રેલરમાં હતા એટલે ટ્રેલર એટલે હુક